બુટલેગર હતો અને દેશ ઇંગ્લિશનો ધંધો કરે છે. જય માતાજી મિત્રો, આજે એક દીકરીના ન્યાય માટે વિડીયો બનાવ્યો છે, તેથી અવશ્ય ગૃહમંત્રીને શેર કરજો. અનિતાબેન ઠાકોર સમાજની દીકરી છે. પોતાની જિંદગીનો ગંભીર પ્રશ્ન લઈને આજે પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. સાહેબ, મારા ઘરવાળા છોકરીને લઈને ફરાર થઈ રહેલા છે 3 મહિનાથી, પણ હજી મને પોલીસવાળા કોઈ જવાબ આપતા નથી. અને આક્ષેપ છે તેમનો, પતિ બીજી વિવાહિત યુવતીને લઈને ચાલ્યા ગયા છે, પરંતુ ફરિયાદ નોંધવાની જગ્યાએ, કાયદેસર કાર્યવાહી કરવાની જગ્યાએ જો એક ધનસુરા પોલીસ સ્ટેશનથી મહિલા પોલીસ સ્ટેશન મોડાસા સુધી ધક્કા ખવડાવવામાં આવી છે. અહીંયાથી મને મોડાસા મોકલે છે, મહિલામાં મોડાસાવાળા અહીંયા મોકલે છે, પણ હજી કોઈ મને જવાબ મળતો નથી. અને મહિલા પોલીસ સ્ટેશનથી સાસરીમાં જ રહો તેવું કહીને વાત પૂરી કરવામાં આવે છે. તો આ દીકરીની સમસ્યાનું સમાધાન કેવી રીતે થશે? સમાજની દીકરી જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે માત્ર સ્ટેજ પર ભાષણો અને સોશિયલ મીડિયામાં ફોટો મૂકવાથી સમાજની જવાબદારી પૂરી નથી થતી. સાચા સમયે દીકરીની સાથે ઊભા રહીને કાયદેસર ન્યાય આપવાનો પ્રયત્ન કરવો અને સમાજની જવાબદારી આ હું માનું છું. અને આજે હું પોલીસ વિભાગને પણ વિનંતી કરું છું, સમગ્ર મામલાની કાયદેસર તપાસ કરીને જો ફરિયાદમાં પ્રથમદર્શી ગુનો બનતો હોય તો નિયમ મુજબ ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અને આ દીકરીના હાથમાં 5 વર્ષનું તમે બાળક મિત્રો તો જોઈ શકો છો. એકલા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા છે, એટલે આજે મારે બોલવું પડ્યું છે. જે અનિતાબેનનો સવાલ સીધો છે, મારા પતિએ મારી સાથે લગ્ન કર્યા છે, તો તેમની પત્ની હોવા છતાં બીજી પરણી સ્ત્રી સાથે કેવી રીતે રહી શકે છે? કે પછી અનિતાબેનના પતિ બુટલેગર છે કેવું અનિતાબેન જણાવે છે. વાળા બુટલેગર હતો અને દેશ ઇંગ્લિશનો ધંધો કરે છે. શું એટલે ન્યાય નથી મળતો? આ અનિતાબેનનો આક્ષેપ છે. અંતે એટલું કહીશ, આ દીકરીને સલાહ નહીં, ન્યાય જોઈએ છે, સમાધાન નહીં. જો ગુનો બનતો હોય તો કાયદેસરની કાર્યવાહી જોઈએ અમારે. આભાર. વંદે માતરમ. દિલીપસિંહ ચૌહાણ.